ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય, એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.